કવિતા આવડે છે? આવડે તો છે. તું સાંભળીશ? તું સંભળાઈશ તો હું જરૂર સાંભળીશ. ઓકે, તો સાંભળ. મનની મનમાં રહી જાય તો કેવું સારું, કોઈ ખામોશી સમજી જાય તો કેવું સારું. શબ્દોમાં સમજાવીને થાકી ગયો, શબ્દોમાં સમજાવીને થાકી ગયો, કોઈક મારી લાગણી સમજી જાય તો કેવું સારું. વાહ 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 વાહ. હું બી એવું ઈચ્છું છું કે કોઈ એવો તને જરૂર મળે જે તારી લાગણી સમજી જાય. Let's welcome on the stage Poetomycin Darshit Shroff. So please put your hands together. તો અત્યારે સાંજના 6 વાગે રાત્રે 2 વાગ્યાવાળો માહોલ બનાવું છું, બરાબર? તો એની શરૂઆત કંઈક એ રીતે કરીએ. આખી દુનિયામાં ફરીને પણ વિચાર એક જ જગ્યાએ આવીને અટકે છે. આખી દુનિયામાં ફરીને પણ વિચાર એક જ જગ્યાએ આવીને અટકે છે. એનું બસ આમ જ ચાલ્યા જવું આજે પણ બહુ ખટકે છે. એના પ્રેમના વરસાદમાં ભીંજાવું હતું, એના પ્રેમના વરસાદમાં મારે ભીંજાવું હતું, એના સંગાથમાં મારી લાગણીઓને સિંચાવું હતું. પાગલ હતી જરા કે પ્રેમમાં, ને હું પણ થોડો મદહોશ હતો. સુંદરતા એની જોયા પછી પૂનમનો ચાંદે ખામોશ હતો. સાથે જ્યારે હતી ત્યારે સમય પણ ઘણી વખત તો થંભાયો હતો. એની મહેક માણીને તો મોગરોય શરમાયો હતો. પણ એકદમથી જાણે કે વહાણોના રૂખ બદલાઈ જાય છે. એકદમથી જાણે કે વહાણોના રૂખ બદલાઈ જાય છે. વિતાયેલી તમામ સાંજ એના આક્રોશમાં દફનાઈ જાય છે. ગઈકાલ સુધી જે સોનેરી યાદ હતી, આજની સાવ કોરી વાત રહી જાય છે. એ મુસ્કાન, એ આંખો, એ હાથ કાયમને માટે છૂટી જાય છે. પણ મારું હૈયું આજે એની પ્રેમની ગલીઓમાં ભટકે છે. એનું બસ આમ જ ચાલ્યા જવું આજે પણ બહુ ખટકે છે. અને જ્યારે આવી કોઈ કવિતા લખીએ ને તો બધા પૂછતા હોય કે તમે આવું લખો છો એની પાછળની શું વાર્તા છે, કેમ આટલું સારી રીતે લખી શક્યા છો, બરાબર? તો દરેક કોઈક આવો ગીતકાર હોય, ગઝલકાર હોય, એક આર્ટિસ્ટની પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે. ને એ વાર્તાને મેં એક નઝમના સ્વરૂપમાં એને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરું છું. તો એ કંઈક એ રીતના લખ્યું છે એની અંદર. ये कहानी कुछ इस तरह शुरू हुई थी, ये कहानी कुछ इस तरह शुरू हुई थी. उसे मेरी दोस्ती में मोहब्बत दिखी, उसे मेरी दोस्ती में मोहब्बत दिखी और मुझे उसके प्यार में दोस्ती मिली. अब ना मेरी मोहब्बत रही ना उसकी दोस्ती. कभी कभी यूं ही सोचता हूँ, कभी कभी यूं ही सोचता हूँ, काश ऐसा कुछ हुआ ना होता, काश ऐसा कुछ हुआ ना होता. चलते चलते उसने मेरा हाथ थामा ना होता, काश ऐसा कुछ हुआ ना होता. चलते चलते उसने मेरा हाथ थामा ना होता. उसकी आंखों में देखकर मैं शर्माया ना होता, काश मैं उसके होठों के पास गया ना होता. वो रात उसकी कमर पर हाथ रखा ना होता, काश काश वो रात उसकी कमर पर हाथ रखा ना होता. काश उसने मेरे कंधे पर सर रख के वो शाम मेरी दोस्ती को आजमाया ना होता. अगर ऐसा कुछ हुआ ही ना होता तो, अगर ऐसा कुछ हुआ ना होता तो शायद आज मैं थोड़ा ज़्यादा ज़िंदा रह पाता, शायद आज मैं थोड़ा ज़्यादा ज़िंदा रह पाता. आज भी दिल खोल कर उसको सब बातें कर पाता. मोहब्बत से आज भी मेरा मोहब्बत वाला रिश्ता मुकम्मल रह पाता. मोहब्बत से आज भी मेरा मोहब्बत वाला रिश्ता मुकम्मल रह पाता. उसके हिस्से की जो खुशियाँ संभाल कर रखी है मैंने, मैं उसको दे पाता. लेकिन अब यही ज़िंदगी की सच्चाई है, लेकिन अब यही ज़िंदगी की सच्चाई है. जो हर दुआ में सबसे पहले होती थी, आज वही मेरी रुसवाई है. ना मुझ में मोहब्बत बची अब ज़रा सी भी, ना मुझ में मोहब्बत बची अब ज़रा सी भी, और ना ही उसकी ओर से दोस्ती की कोई गुंजाइश है. प्यार और दोस्ती के खेल का यही अंजाम है, प्यार और दोस्ती के खेल का यही अंजाम है. ये कविताएं, नज़में, गज़ल, शेर, शायरी वगैरह जिसके लिए लिखते हैं, अब हम उसी शख्स के लिए अनजान है. थैंक यू.